કચ્છના માંડવી તાલુકાના ગોધરા ગામે એક તરફી પ્રેમમાં યુવતીની હત્યા કરી દેવાઈ હતી, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। ભુજમાં સર્વ સમાજે મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને માંગ કરી કે હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે। સાથે જ મૃતક યુવતીના પરિવારને આર્થિક સહાય આપવાની માંગ કરી। ગૌરી નામની યુવતી આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે કામ કરતી। 30 ડિસેમ્બરની વહેલી સવારે તે નોકરી ઉપર જવા માટે બસની રાહ જોતી હતી। આ સમયે સાગર નામના યુવકે તલવારના ઘા મારી તેની હત્યા કરી નાખી। પોલીસે આરોપી સાગરને દબોચી લીધો। તેની સામે તપાસ ચાલુ છે। આજે 30 તારીખે મારા પરિવારની મારા ભાઈની દીકરીની નિર્મમ ક્રૂર તરીકે હત્યા કરવામાં આવેલી છે। આ નરાધમને કડકમાં કડક સજા થાય, ફાંસીના ફંદા સુધી આ વ્યક્તિને લટકાવવામાં આવે એવી માગણી સાથે આજે અમે મૌન રેલીનું આયોજન કરેલું। દીકરી ગૌરીની હત્યા થઈ એ ખૂબ નિંદનીય છે અને દુઃખદ ઘટના છે। પહેલા તો આ પરિવાર સાથે મારી સાંત્વનાઓ છે અને ખાસ કરીને આજે કલેક્ટર શ્રી કચ્છને અને એસપી સાહેબ પણ હાજર હતા। એમના અધ્યક્ષ સ્થાનમાં આવેદનપત્ર આપ્યું છે। તો એક મહિલા તરીકે એટલી જ માંગણી કરી શકું તો જો આ ગૌરીને આપણે ન્યાય નહીં અપાવી શકીએ તો સમજી જવું કે કચ્છની નહીં, કોઈ ગુજરાત અને ભારતની દીકરીને પણ ન્યાય નહીં અપાવી શકીએ। सांसद कच्छना विनोदभाई अमारी टीम साथ जोड़ाना, मालतीबेन पर अमरा गांधीधाम धारासभ्य से अमे बधा साथे मळी कच्छनी तमामे तमाम समाजना प्रमुखों, महिला मंडलना प्रमुखों, गरवा समाजना विविध परगणाना प्रमुखों बधा साथे जोड़ाई, बधा राजकीय अग्रણીઓ સાથે જોડાઈ અને કલેક્ટર પાસે અમે રજૂઆત કરી।